મંદિરે જઈને લોટા ઊંધા વાળવા એ શિવ સાધના નથી, એ સમજવા જેવું છે. શિવની સાધના એટલે મૂલાધારથી સહસ્ત્રાર સુધીની આખી યાત્રા છે. અને આ જીવ તત્વમાંથી વિખૂટા થઈને આત્મ તત્વને જોવું એ શિવની સાધના છે. તો મહાદેવ જેની પર કૃપા કરે એને વિદ્યા આપે, સંપત્તિ આપે, સ્વાસ્થ્ય આપે, આ બધા સુખ આપે. પણ મહાદેવ જેની પર વિશેષ કૃપા કરે એવા જીવ વિરલા હોય એને કલા આપે. કલા આપે એટલે એનું વ્યક્તિત્વ આ ભૌતિક જગતમાં થોડું મુઠ્ઠી ઉછેરું હોય. બરાબર છે? તો એ કલાના કારણે અમે બધા જોડાયા. અને આ જગપાલને નાટક ગમે છે એટલે મેં એને કીધું છે કે તારે જીવનને નાટકની જેમ જીવવું અને નાટકમાં અભિનય સાચા જીવન જેવો કરવો, એ સાચી સાધના છે. બરાબર છે? જીવનને નાટકની જેમ જીવીએ તો ઘણા બધી કળતરું વહી જાય. આજકાલ શું છે, માણસો મોટા ભાગની ઉપાધિઓ પોતે ઊભી કરે છે. હવે અમે તો પ્રોફેસર, જો સાહેબ આ પ્રોફેસર માઇક દેવાય નહીં, કેમ કે અમને શું હોય 50 મિનિટ તો સેજે બોલવાની આદત હોય. એટલે અને દુનિયાનો ગમે એ વિષય હોય આમાં 50 મિનિટ તો ઠેકાડી દઈએ, એટલી તો અમને આવડત હોય. પણ જો વાતના મર્મને પકડવાનો પ્રયત્ન કરજો. ભજન ઘણા બધા કરે છે, સૌ પોતપોતાની રીતે ભજન કરે છે. ખેડૂત ખેતી કરતી વખતે પોતાનું હળ હાંકતો હોય, એના બળદના ગળામાં કદાચ ઘૂઘરી બાંધી હોય ને એનો અવાજ આવતો હોય ને હળ હાંકતી વખતે કે એ સાધનમાંથી જે અવાજ આવતો હોય, તો એ સાધનો એના ભજનનો તાલ પૂરે છે. એટલે એનું કાર્મિક ભજન છે. ભજન ઘણી રીતે થાય છે. મોટા ભાગે માણસો શું કરે છે કે કોઈ પણ તત્વ છે એને બહારથી જુએ છે. આપણે બાહ્યાચારમાં એટલા બધા ફસાઈ ગયા છે કે અંદર જોતા નથી. અમારા સંગીતમાં એવું કહેવાય કે સંગીત મેં સાત સુર, નિદા ફાઝલીનો શેર છે. संगीत में सात सुर, सात सुरों में राग, उतना ही संगीत है जितनी तुझ में आग. साहेब पंडित भीमसेन जोशी પાસે ઈ જ સાત સુર છે જે સાત સુર હું જાણું છું. પણ ભીમસેનની આગ જરા વધારે પ્રજ્વલિત છે, એટલે એનું સંગીત એક કક્ષાનું. એટલે આ ભજન છે ને, આ ભજને એક અંદરની આગ છે. પણ આ કેવી આગ છે કે એવી આગ છે કે જે તમને તો પ્રકાશે પણ તમારા દ્વારા અનેક ચૈતન્ય પ્રાણને પણ પ્રકાશે. અને અહીંયા જ્યારે સૂર લાગે, એ સૂર નાભીથી લાગવો જરૂરી છે. આ નાળનો બહુ મોટો મહિમા છે. અહીં જેટલા છે બધા નાળથી જ આવેલા છે. બરાબર છે? પોતાની માની નાળ સાથે જોડાયેલા. અને ઈ નાભીનો સૂર જ્યારે આય સુધી જાય એટલે ઈ ગગન મંડળની વાત છે. આય સુધી જાય. હવે આજકાલ તો શું છે કે આ બધું ડીજે ને બીજે ને એવું ઘણું આયેલું છે, ડીંડવાણું. એટલે ઈ ડીંડવાણામાં માણસ એમ માને છે કે અમે ભજન કરીએ છીએ, પણ ભજન કરવાનો સાચો અર્થ ઈ છે ભજ ધાતુ અને અન ધાતુ. આપણે આ બે ધાતુ મળીને ભજન શબ્દ આવ્યો છે. હવે ભજ શબ્દના ઘણા અર્થ છે સંસ્કૃત પ્રમાણે. ભજ એટલે સેવા કરવી, જોડાવું, સમર્પિત થવું, ઈશ્વર સાથે તાદાત્મ્ય કેળવવું. આ બધુંય જ્યારે ભેગું થાય ત્યારે એક ભજન થાય.
અને ઈ ભજન કરવા માટે આપણે મોટા ભાગે સંગીતમાં તો શું છે કે સુરનો મહિમા છે. જો તમે શાસ્ત્રીય સંગીત ગાતા હો તો સુરની તૈયારી જોઈએ. હું સા લગાડું તો એ ભૈરવીનો છે કે માલકંસનો છે, એ સંગીતના મહારથીઓ બેઠા હોય તો ખબર પડી જાય કે આની સુરની સાધના છે. પણ ભજન ગાવતી વખતે સ્વર વિશ્વ કરતા ભાવ વિશ્વનો બહુ મોટો મહિમા છે. જો ભાવ વિશ્વને તમે સર્જી ન શકો તો ગમે એવો ભજન ગાયક હોય એ પછી જે ડિગ્રીઓ લીધી હોય, જે શીખો હોય, એ બધું નકામું છે. એટલે મીરા એમ કહે છે કે સાધન કરના ચાહી રે મનવા, પ્રીત લગાના ચાહી, ભજન કરના ચાહી રે મનવા, પ્રેમ લગાના ચાહી. આજે આપણા જીવનમાં ઓલરેડી એવા શહેરમાં રહીએ છીએ, તોય તમારા અમદાવાદમાં થોડું સારું છે, પણ હવે અમદાવાદમાં મુંબઈમાં જાજુ ફેર નથી. મેં જોયું કે ઘોંઘાટ બહુ છે. શહેરનો જ એટલો બધું ઘોંઘાટ છે, એટલે આમાં કોયલ ને ચકલિયું ને એ બધું તો સંભળાય એવું કોઈ સ્કોપ જ નથી. આમ પવનની લેરખી વાતી હોય ને પાંદડાનો અવાજ આવતો હોય ને એ પાંદડામાંથી જે સંગીત નીકળે એ સંગીત આ કેટલા શહેરના માણસોએ સાંભળેલું છે. હે, ઝરણું વહેતું હોય ખડખડ ખડખડ, એમાંથી જે એક તાન નીકળતી હોય એ કેટલાય સાંભળી છે. કેમ કે શહેરમાં એટલો ઘોંઘાટ છે. ઈ ઘોંઘાટમાં આપણે ભજનથી છેટા છીએ એટલે આપણી અંદર એક ઘોંઘાટ ઊભો કર્યો છે. એટલે ચારે કોર ઘોંઘાટ ઘોંઘાટ ઘોંઘાટ. એમાં અંદર જે નાદ, આ ધબકારા ચાલે છે, ધબકારા કોકથી ધ્યાનથી સાંભળજો. ઓમ ઓમ નો સ્વર સંભળાશે. એમાં ઓમ ઓમ નો સ્વર સંભળાશે એટલે શંકરાચાર્ય કહે છે એમ કે શિવ ઓમ શિવ ઓમ. તો ભીતરની જે યાત્રા છે, ભજન ભીતરથી થવું જરૂરી છે. આ ભીતર એ પરમ અગોચર તત્વ સાથે, આપણે ત્યાં ગુજરાતીના બહુ સરસ કોઈ કવિની પંક્તિ મને યાદ આવે છે, એ પરમ અગોચર તત્વ સાથે ક્યાં સૂત્ર સંધાય છે. પરમ અગોચર તત્વ એટલે ઈશ્વર. એ પરમ અગોચર તત્વ સાથે ક્યાં સૂત્ર સંધાય છે. પહેલો પુરુષ એક વચન ત્યાં વચ્ચે અથડાય છે. અને પહેલો પુરુષ એક વચન એટલે હું. I is always capital. રાવણ પાસે બધુંય હતું પણ હું અથડાણો, એમાં ભજન તૂટી ગયું. ઈ ભજન તૂટી ગયું રાવણનું. બાકી રાવણ પાસે શું નહોતું મને કયો? કયો વૈભવ એવો હતો કે જે રાવણ પાસે નહોતો? પણ એ હું અથડાય. માણસોનો હું દિવસે ને દિવસે મોટો થતો જાય છે. શહેરોમાં જેટલી ઊંચાઈના ટાવરો નથી એટલા ઊંચાઈના માણસોના અહંકાર છે. અહંકારનું વિગલન કરીને પ્રેમથી તમને જે પછી રાગ આવડે કે ન આવડે, કેદારો આવડે કે ના આવડે, તમે કરતાલ લઈને ગાઓ. દ્વારકા વાળાએ આવવું પડે. નરસિંહની સુરતા ઈશ્વર સાથે એ રીતે મળેલી છે. એ સુરતા જ્યારે મળી જાય ત્યારે સાચું ભજન થાય. આ પરિવાર થોડો જુદો છે, અધકેરો છે, અલગારી છે. અહીં સરસ્વતી અને લક્ષ્મી બેઉનો સુમેળ છે. પડદો બધાનો પડવાનો છે. અહીંયા રિટર્ન ટિકિટ કન્ફર્મ છે, રિઝર્વેશન એ પાકું છે. આમાં વેટિંગ આરએસી કાંઈ નથી. બરાબર? ખાલી તારીખ ખબર નથી કે યાત્રા ક્યાં કેમ જશે. એટલે ભજન તમને આ આવાગમનથી મુક્ત કરાવી શકે. ભજન સાચું હોવું જોઈએ. અને સાચા ભજન કેમ કરવું એની મેં વાત કરી છે. અને કબીર અહીંયા કેટલું સરસ, તમે જુઓ કબીર બધામાં શું કે એને તો કીધું કે જોગીઓ જટાન આ બધું વધારવાની જરૂર નથી. આજકાલ તો ટેટુ નો જમાનો છે. હવે ટીલા ટપકા નથી, ટેટ્યુ કરે. આયા ચિત્રે ત્રિશુલું, આયા ચિત્રે. પછી બધા પોતાને શિવના ભગત કહે. મહાદેવ ઉપર બેઠા બેઠા એને થતું હશે. કૈલાશ પંડિતે એટલે જ સાચો શેર લખ્યો છે
કે મિત્રો સૌ મળી વહેંચી ને પી નાખો. મિત્રો સૌ મળી વહેંચી ને પી નાખો, જગતનું ઝેર પીવા આવે શંકરને. સૌનો ખૂબ ખૂબ આભાર.